નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિશ્વામિત્રી નદીના કોતરમાં દેશી દારૂની ભઠ્ઠી રાખી દારૂ કાઢતા એક ઈસમને ભઠ્ઠી કાઢવાના સાધનો સાથે ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબનાઓ એ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય છે। સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ પીસીબી નાઓએ તાપાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય છે। આધારે પીસીબીના એસઆઈ હેમંત તુકાર રામ નાવને બાતમી હકીકત મળેલ કે વડસર બિલ્લા બોંગ સ્કૂલ પાછળ પારમેરા એપાર્ટમેન્ટ સામે આવેલ ઝૂંપડામાં રહેતો વિક્રમ ખુરસિંગ ઠાકોર નામનો ઈસમ તેના ઝૂંપડા પાછળ આવેલ વિશ્વામિત્રી નદીના કોતરમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે। હાલમાં ભઠ્ઠી ચાલુ છે, જે હકીકતને આધારે માહિતીવાળી જગ્યાએ વિશ્વામિત્રી નદીના કોતરોમાં રેડ કરતા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા એક ઈસમને ઝડપી પાડી મંજરપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ વિક્રમ ખોડસિંગ ઠાકોર, ઉંમર વર્ષ 35, રહેઠાણ ઝૂંપડામાં પારમેરા એપાર્ટમેન્ટ સામે બિલ્લા બોંગ સ્કૂલ પાછળ વડસર વડોદરા શહેર